ભાગવત ચર્ચા ચાલતી હોય, પણ અમને બાપુ અમારે એમ કહે વારંવાર કે બોલે બાપુ આ સંસાર અહીંયાથી તમે ટેકરીથી નીચે ઉતરો ને એટલે આ બધું દુનિયા જે છે ને એ બધા કાંઈક ને કાંઈક માં એને ભાગી રહી છે. કોઈ પૈસા પાછળ, કોઈ કાંઈની પાછળ, કોઈ કાંઈકની પાછળ, કોઈ કાંઈકની પાછળ, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા બધાને પકડી રાખી છે. પણ આનંદ ટેકરી જે ચડે છે ને એને એવું ખબર પડે કે યાર આનંદ ટેકરી આવ્યા પછી એની જે સતયુગમાં તમે જીવન જીવો ને બાપુ, અમારે નર્મદામાં એવું કહેવાય નર્મદા વિષય કે સતયુગમાં જે વ્યક્તિ જીવન જીવે એવું અનુભવ કરવું હોય તો નર્મદા જાઓ. અને હું નર્મદા રહું છું એટલે મને ખબર છે કે ત્યાંનું વાઇબ્રેશન શું છે. બરાબર એવું ને એવું વાઇબ્રેશન મને અહીંયા પ્રાપ્ત થઈ રહ્યું બાપુ. વાહ ભાઈ વાહ, બહુ જોરદાર. પહેલી વાર આ મારું જીવનમાં પહેલી વાર હું 12 વર્ષથી નર્મદામાં ધનેશ્વર મહાદેવના મહંત તરીકે છું. હું ક્યારેય 7 દિવસથી વધારે છે ને બહાર નથી રહ્યો. નર્મદા છોડીને મને 8મા દિવસ તો ધનેશ્વર યાદ આવી જાય બાપુ. 8મો દિવસ એમ થાય ને એટલે મને એમ થાય કે મારે ધનેશ્વર પહોંચવું છે, માંથી નથી રહેવાતું એમ. બરાબર, પણ આ પહેલી વાર કે 2 મહિના થઈ ગયા બાપુ હું ધનેશ્વર થી બહાર છું. વાહ ભાઈ વાહ. તો એ શોક ક્યારે રહીશ બાપુ કે એ મને હે ને અહીંયા એ જે વાઇબ્રેશન નર્મદાજીના જે વાઇબ્રેશન છે એ આનંદ ટેકરીમાં મને પ્રાપ્ત થઈ રહ્યા છે. અને ઓર જ્યારે ભગવાન રામજી યજ્ઞ એટલે શું તો કે યજ્ઞમાં તમે જપ કરો, તપ કરો, પૂજા કરો, પાઠ કરો, એ જે કંઈ કરો ને એ વાયા ભગવાન સુધી પહોંચે. પણ આહુતિ જે ભગવાનની છોડો કે રામ મંત્રની આહુતિ છોડો એટલે ડાયરેક્ટ રામના મુખમાં લઈ જવાનું કામ કોણ કરે? આહુતિ તમે આ બાજુ રામ મંત્રની આહુતિ છોડી સ્વાહા જે છે અગ્નિના પત્ની છે. બરાબર, અને એમનું કાર્ય શું છે કે જે મંત્રની જે તમે જે દેવતાની આહુતિ છોડો એ આહુતિ સીધા એ ભગવાનના મુખમાં લઈ જઈને છોડવાનું કર્મ સ્વાહાનું છે બાપુ. હે ને? તો આપણે સ્વાહા દર મંત્રની 1.25 કરોડ આહુતિ છૂટે બાપુ એટલે સ્વાહાનું કર્મ શું ડાયરેક્ટ ભગવાન સુધી પહોંચે. અને 1.25 કરોડ આહુતિ આ છૂટશે ને બાપુ તો મને એવું ખબર પડે છે કે અત્યારે આવા વાઇબ્રેશન છે. 1.25 કરોડ જે દિવસ પૂરા થશે ને તે દિવસ આ બીજું અયોધ્યા તૈયાર થશે કચ્છની ભૂમિ. વાહ વાહ, જોરદાર તાળી થઈ જાય બાપુ માટે. આ કચ્છની ભૂમિ પર બાપુ હે ને આ બીજું અયોધ્યા તૈયાર કરી રહ્યા છે આપણે. અને એમાં આપ સૌનો આ જે જો તનથી, મનથી, ધનથી દરેક તરીકે આપણે બધા આ ભજન થઈ રહ્યા છે. બરાબર, આપ આ તનથી સેવા આપો છો ને? કોઈ તનથી આપે, કોઈ મનથી આપે, જેની પાસે જે હોય. કેમ કે ભગવાન રામજી જયારે હે ને વનવાસ ગયા ને તો ચિત્રકૂટમાં ભગવાને 12.5 વર્ષ વનવાસ ના ભોગવ્યા. બરાબર, તો ત્યાં તો બધા કોલભીલ લોકો હતા બાપુ. કોલભીલ એટલે ભીલ લોકો હતા. હવે એ ભીલ પાસે તો શું હોય બાપુ? કાઈ નહીં. કોઈ વાંસની ટોપલી બનાવતા હોય ને તો એ વાંસની આપી જે કંઈક કોઈ ઝાડુ બનાવતા હતા, કોઈ એને બોર તોડતા હતા, કોઈ શાકભાજી કરતા હતા, જે કંઈક કરતા હતા ને એ ભગવાન માટે ગિફ્ટમાં લઈ ગયા. ભગવાન તમને એને અમે અમારી તરફથી લાવ્યા ભેટમાં. બરાબર, તો આ રામ યજ્ઞ છે બાપુ. અને હું તો તમને સૌને એ જ કહું છું કે જે રીતે અહીંયા આપણે બધા છે ને સાથે મળીને અને ભવ્યથી ભવ્ય કરીએ બાપુ. આખી કચ્છ ભૂમિ પર હજી સુધી આવો યજ્ઞ ન થયો હોય ને એમ થયો જ નથી. 1.25 કરોડ તો થયો જ નથી, પણ એની પૂર્ણાવતી મારા મગજમાં એવી ગોઠવી રાખી છે કે બાપુ 9 દિવસ જે છેલ્લા હોય ને એ તમામ ભારતના અનેક સ્થળથી મહામંડલેશ્વરો, આપણા ગુજરાતના મહામંડલેશ્વરો બધા આપણે આ ભૂમિ પર ભેગા કરીએ. એક એવું લાગવું જોઈએ કે એક મિની કુંભ લાગ્યું બાપુ. શું એટલે આમાં આપ સૌને મારું તો એ નિવેદન છે કે હૃદય સાથે આપણે બધા સાથે મળી. જો હું તો ખાલી વિચારી શકું કે આવું કરવું છે, પણ આ હાથ હોય અને હાથમાં આંગળા અને બધું ન હોય તો આંગળી ન હોય, અંગૂઠો ન હોય તો કઈ થાય? કઈ ના થાય ને બાપુ. એ રીતે બસ હું વિચારી શકું છું, પણ આપણે બધા સાથે મળી જાશું ને ત્યારે જે વિચાર છે પૂર્ણ થશે. એટલે મારું નિવેદન છે આપ સૌને કે આપણે બધા સાથે મળીને હે ને અને ભવ્યથી ભવ્ય કરીએ બાપુ. યજ્ઞ કરવાનો જે તમને વિચાર આવ્યો, તમને પ્રેરણા ક્યાંથી મળી? પોતાની પ્રેરણા આવી કે આમ ક્યાંક જોયું? એ પાછા કચ્છમાં મારા છે ને મગજમાં 10-12 વર્ષથી મગજમાં ચાલતું હતું કે મારે 1.25 કરોડ મહાયજ્ઞ કરવું છે. શ્રી રામ ભગવાનની 1.25 કરોડ આહુતિ છોડવી છે. અને એમાં પણ
મારો આ 19મો યજ્ઞ છે. 18 યજ્ઞ થયા, જે 108 કુંડી સુધીના યજ્ઞ થયા, 51 કુંડીના થયા, બધા 9-9 દિવસના થયા. પછી મેં જયારે વિચાર કર્યો કે 1.25 કરોડ આહુતિ છોડવી હોય તો એના માટે કેટલો સમય લાગે, તો કે રોજની 31,000 આહુતિ છોડીએ ને ત્યારે જઈને 1.25 વર્ષમાં પૂરી થાય. એટલે આ વિચાર જે છે ને એ 10-12 વર્ષથી હતું. અને ધનેશ્વર મહાદેવમાં મારી પાસે બધી જ વ્યવસ્થા છે. કદાચ 500 માણસ રોજ હરિહર કરે જ છે, પણ 500 માણસ આવીને રોકાય ને તો એની પાસે રોકાવાની, જમવાની, નાવા ધોવાની બધી જ વ્યવસ્થા. પણ આ કઈક હે ને, આ કચ્છની ભૂમિનું પ્રાલબ્ધ છે બાપુ, કે આ કચ્છની ભૂમિ પર 1.25 કરોડ યજ્ઞ થઈ રહ્યું છે ને એ સામાન્ય નથી બાપુ. કેમ કે આ ભૂમિએ પોકાર્યું બાપુ. મને અહીંયા જયારે આશ્રમ બનાવવાનો નિર્ણય કર્યો ને મેં, ત્યારે મને 1.5-2 કરોડ રૂપિયાનું કમ્પ્લીટ આશ્રમ મને આપતા હતા. બોલે બાપુ આ લખી આપીએ, કાલની તારીખમાં તમે અહીંયા એને રજીસ્ટ્રેશન કરી આપો. બીજું વધારે દૂર બી નહીં, ધમડકામાં સતીમાનું મંદિર છે, બરાબર. યજ્ઞશાળા રેડી, 1.5-2 કરોડ રૂપિયાનું કન્સ્ટ્રક્શન રેડી, બધું જ રેડી. મેં એને એવું કીધું, મેં કે યાર એમડી યાર આસમાન સે ગિરે ખજૂર મેં અટકે. મારી પાસે ત્યાં તો બધું વ્યવસ્થા છે જ, અને આમાં મને એવું લાગે છે કે આમાં મારી સાધુતા જીવિત છે. સાધુને ને બધી વ્યવસ્થા હોય, પણ એ વ્યવસ્થાથી ને થોડાક સમય એને અલગ રહેવું જોઈએ. ત્યાં તમે ભલે એસી માં રહેતા હો, પણ એસી થી હે ને થોડુંક છોડીને હે ને આમાં યાર સાધુ પ્રાચીન કાળમાં અમારા ઋષિ મુનિઓ આ રીતે જીવન જીવ્યા છે. વાહ ભાઈ વાહ, વાહ બાપુ વાહ. પ્રાચીન કાળમાં અમારા ઋષિ મુનિઓ આ રીતે જીવન જીવ્યા છે, અને સાધુને આ કરવું જોઈએ બાપુ, બસ. એટલે અને બીજું અમારે માતાજી અમારા અહીંયાના નખત્રાણાના, માતાજીની જન્મભૂમિ નખત્રાણા, એટલે તમે બધા ફાવી ગયા કે ને માતાજી અહીંયા ખેંચી લાવ્યા. આનું શ્રેય જે છે ને કચ્છ એ માતાજીને જાય છે. માતાજીમાં જોરદાર તાળી થઈ જાય. એટલે આ તો બાપુ, અને પ્રાલબ્ધ હોય ને માણસ, જો ચરણને ખબર, કોઈને ખબર છે કે એને આપણું મરણ ક્યાં છે? કોઈને નથી ખબર, પણ આ ચરણને ખબર છે કે આપણું મરણ ક્યાં છે બાપુ. એ જે દિવસ મરણ હશે ને ત્યાં એ ચરણ ખેંચી જશે, બરાબર. એટલે આ ભૂમિ પર એને મને આ ચરણ ખેંચી લાવ્યા છે, કેમ કે એને મને એવું ગમે છે કે આ બસ આ બાપુ મારા જે સેવકો બધા આવ્યા ને મને કે બાપુ તમે આયા ક્યાં, આમ બાવળમાં ક્યાં આવ્યા? તમે કહેતા હો તો 10, 20, 50 વીઘા જમીન તમને બીજું લઈ આપીએ ક્યાંક સારી જગ્યા પર, તમે ત્યાં રહ્યો ને. પણ મેં કીધું ના, પણ બાપુ અહીંયા જોવો તો ખરા, આનંદ ટેકરી થી ની મોજ, કે અહીંયાથી બેસીને તમે આખું માધા પર ભુજ અને લીલા લેર આનંદ ટેકરી જય છે બાપુ. હા, કરતા રહેવું જોઈએ બાપુ. એટલે આનંદ ઘડી હે ને, આનંદ ટેકરી ઉપર. ગંગેશ્વર મહાદેવ ને આનંદ ટેકરી. હા, ગંગેશ્વર મહાદેવ બાપુ. ગંગેશ્વર મહાદેવ, મારા ધનેશ્વર મહાદેવ ત્યાં, અને આ ગંગેશ્વર મહાદેવ અહીંયા, અને એના ચરણમાં બેસીને આપણને આનંદ બાપુ. કોઈ મને તો, હું પહેલે દિવસથી કેવું છું કે બીજો કોઈ રાજી થાય કે નહીં થાય, આ યજ્ઞ થી ને મહાદેવ બહુ રાજી હશે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. છે ને મહાદેવ ના, એ કોણ છે? ભગવાન રામ એ મહાદેવના ઈષ્ટ છે બાપુ. અને રામજીના ઈષ્ટ કોણ? તો કે મહાદેવ. એ બે એકબીજાના પૂરક છે. તો બીજું કોઈ રાજી થાય કે નહીં થાય? બાપુ, આપણે માધાપર અને ભુજના લોકો જે અહીં આવી રહ્યા છે, તો એને આ યજ્ઞ દ્વારા ખાસ સંદેશ તમે શું આપવા માંગો છો કે લોકો અહીં આવીને આ બધું યજ્ઞ ને કરે, તો એના વિશે થોડું કહી દો એમ. હું તો એટલું જ કહું છું બાપુ કે ભૂતોના ભવિષ્યથી, બરોબર છે, કાળમાં બહુ જતી રહી છે, નથી મળ્યું, અને આ ભવિષ્યમાં મળે, આપણાથી પ્રેરણા લઈને કોક કરે, બરાબર, યુગો જતા રહેશે બાપુ. કેમ કે વશિષ્ઠજી મહારાજે ભગવાન રામજી હતા ત્યારે 100 વર્ષનો યજ્ઞ કર્યો હતો. પહેલો યજ્ઞ છે જે 1.25 વર્ષનો છે, અને આનો આનંદ લેવો હોય ને તો એ આનંદ ટેકરી છે બાપુ. જય હો, જય હો. સમય નથી મળતો, બહુત ગઈ, અને ખબર નથી બાપુ, ખબર નહીં પલકી મૂરખ બાત કરે કલકી. વાહ ભાઈ વાહ. બલની તો ખબર નથી બાપુ, અને મૂરખ બાત કરે કલકી. કાલની વાતો કરીએ છીએ આપણે તો. આ તો એને હું તો એમ જ કેવું બધાયને, આખા, કેમ કે આ વિશ્વ શાંતિ માટે છે, આખા વિશ્વની શાંતિ માટે છે. અને વિશ્વના માણસો, હું તો ભક્તોને એમ કેવું કે જે જ્યાં હોય ને ત્યાંથી ન આવી શકે તો કાંઈ નહીં, એના નામની આહુતિ અહીંયા છૂટી જશે.
હૃદયમાં ભાવ હોય ને બાપુ, એ ભાવથી પરમાત્મા હે ને એને રીઝે છે. તમે કદાચ બહુ કર્મકાંડ કરો ને એનાથી પરમાત્મા નથી રીઝતો, પણ તમારા હૃદયમાં પરમાત્મા પ્રત્યેનું પ્રેમ હશે ને. કાલે રાત્રે જ હું રામાયણજી વાંચતો હતો બાપુ અને સત્સંગ કરતો હતો, ત્યારે એમાં એક ચોપાઈ આવી કે તમે કદાચ છે ને નાવ હોય ને, નાવ અને પાણી ન હોય તો એ નાવને ચલાવીને થાકી જાવ, એ નાવ ચાલવાની નથી. એ રીતે તમે કર્મકાંડ ગમે તેટલું કરો પણ હૃદયમાં ભાવ ન હોય, પ્રેમ ન હોય તો પરમાત્મા રીતતા નથી. એટલે તો મારું આ છે કે આવો બધા મોજ કરીએ યાર. હા, આનંદ ટેકરી ઉપર. વાહ બાપુ વાહ, તમે તો આનંદ કરાવી દીધો. વાહ ભાઈ વાહ, બહુ જોરદાર. નમસ્કાર મિત્રો, ટેકનિકલ આહિર ગુરુના સૌને નમસ્કાર. સૌ પ્રથમ આપણે ભાઈને મળશું. એક જ મિનિટ. ભાઈ શ્રી ટેકનિકલ આહિર ગુરુના સૌને નમસ્કાર મિત્રો. આ શાળા જોઈ રહ્યા છો એ છે મહાન યજ્ઞ શાળા, જ્યાં 1.25 કરોડ યજ્ઞ થવાના છે એ જગ્યા છે. અને એ જગ્યા ઉપર સામે બે મહાન વ્યક્તિઓ, જેને કાપડી કહી શકાય, વ્યક્તિઓ આપણે જોઈ શકીએ છીએ મિત્રો. તો સૌ પ્રથમ આપણે મળશું. તમારો પહેલા નામ જણાવશો? કાનજીભાઈ. હા, કાનજીભાઈ, તમે જે જગ્યા ઉપર ઊભા છો એ જગ્યા કઈ છે ને એનું થોડુંક અમને વર્ણન કરી આપો. એ આનંદ ટેકરી છે. હા, આ આનંદ ટેકરીની અંદર એ 1.25 કરોડની આહુતિ ત્યાં થવાની છે, બરાબર? 1.25 કરોડ આહુતિ આ જગ્યા ઉપર. જગ્યા ઉપર વાહ વાહ કાનજીભાઈ વાહ. 1.25 વર્ષ હાલશે. 1.25 વર્ષ ચાલશે. 1.25 વર્ષ. વાહ વાહ વાહ, જોરદાર જોરદાર. કોઈની આહુતિ દેવી હોય તો અહીંયા જોડલો બેસી શકે છે. અચ્છા, બરોબર. તો આહુતિ કોઈને દેવી હોય તો એ કયા ટાઈમે આવી શકે અહીંયા? સવારના 8:30 થી કરીને સાંજના 6 વાગ્યા. અચ્છા, સવારના. અને કોણ આહુતિ આપી શકે? આહુતિ બધાય આપી શકે. બધા આપી શકે. બધાય આપે. બરોબર છે. આ છે આપણા કાનજીભાઈ. હવે આપણે મુલાકાત કરશું આપણા કાપડી દાદા છે. દાદા, પહેલા તમારું નામ જણાવી દો. દયારામભાઈ કાપડી, બરોબર છે. મેકપર બોરીચી. ઓકે. જય જીનામ. આજે તમે આનંદ ટેકરી આવ્યા છો, તમે કેવો આનંદ અનુભવી રહ્યા છો? આનંદ લે કેવું પડ્યો? અલૌકિક આનંદ. અલૌકિક એમ કા? અલૌકિક બહુ. બરોબર છે, બરોબર છે. તો એક અલૌકિક આનંદ જે છે તમને, તો એના માટે એક મેકણ દાદાની એક જ સાખી ગાઈ નાખો. જીના મે જોખો નહીં, જીના મે જય જયકાર. વાહ વાહ. આદેશ આદેશ. તમારા બેનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ટેકનિકલ આહિર ગુરુના સૌને નમસ્કાર મિત્રો. આજે આ આનંદ ટેકરી ઉપર અમે સૌ આનંદ લઈ રહ્યા છીએ. અને મિત્રો, જેને કહી શકાય ટેકનિકલ આહિર ગુરુ સાથે એક રત્નાલથી પધાર્યા છે સનાતન ભજન સત્સંગ મંડળ જે છે એમની મિત્રો આપણે આજે સરસ મજાની મુલાકાત લીધી છે અને હજી પણ લેશું. તો એ લોકોને આપણે જરાક પૂછવા માંગશું કે તમે આનંદ ટેકરી ઉપર આવ્યા છો તો તમને કેવો અનુભવ થઈ રહ્યો છે? તો જરાક જણાવી દો. તમે જરાક જણાવી દો આજે તમને કેવો આનંદ થઈ રહ્યો છે? પહેલે તો આ જે બાપુ અહીંયા છે એમને ખૂબ ખૂબ અભિનંદન કે અહીંયા 1.25 વર્ષ ત્યાં જે યજ્ઞ હાલવાનું છે એનામાં આજે અમને અહીંયા આમંત્રણ આપ્યો છે કે તમે પણ તમારી સત્સંગ મંડળી અહીંયા આવો અને 1-2 દિવસ ભજન કરો. હજી પણ એને કીધું છે કે આવનારા દિવસોમાં જે બાકી રહી છે તમારે જ્યારે પણ અહીંયા ભજન કરવા હોય ત્યારે અહીંયા છૂટ છે, 1.25 વર્ષ હાલશે. અને આ યજ્ઞ જોઈને અમને બહુ મજા આવી અને ખૂબ આનંદ થયો. વાહ વાહ, જોરદાર તાળીઓ. અને મિત્રો, ખાસ એ જણાવવા માંગીશ કે આ જગ્યા તમે જોઈ રહ્યા છો એ જગ્યા છે હવન માટેની, જ્યાં 1.25 કરોડ યજ્ઞ થશે અને ખાસ કરીને 1.25 વર્ષ ચાલશે મિત્રો. આ યજ્ઞમાં કોઈને આહુતિ દેવી હોય તો સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મિત્રો અહીં ચાલુ છે. આપ માધાપર, ભુજ કે આજુબાજુની આહિર પટ્ટી ગમે ત્યાંથી હોય તો મિત્રો અહીંયા પધારો અને આનંદ ટેકરીનો લાભ લ્યો. તો તેના માટે એક સરસ મજાનો દુહો થઈ જાય કે શિયાળે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, વર્ષે વર્ષે તો વાગડ ભલો, હે બાજી આનંદ ટેકરી બારે માં.